તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, પહેલાં તો મારા બધાને, મારા વાલા ખેડૂત મિત્રોને મારા રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈઓ, આજે આપણે જીરું વિશે કંઈક એવી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જીરુના ભાવ જે 10,000 હતા તે 10,000 ભાવ ખેડૂતોને આગળના સમયમાં હવે કેમ નહીં મળે, આ ભાવ ક્યારે થયા હતા, શા માટે થયા હતા અને 10,000 ભાવ ખેડૂતોને ક્યારે મળ્યા હતા, એની પાછળનું કારણ શું હતું અને આગળના સમયમાં 10,000 ભાવ થશે કે કેમ, મિત્રો તેના વિશે થોડીક ચર્ચા કરીશું। ત્યારબાદ ખેડૂત ભાઈઓ એ આપણે ચર્ચા કરીશું કે જઈ સાલ જીરાનું ટોટલ ઉત્પાદનના આંકડા શું હતા, કેટલું ઉત્પાદન થયું હતું તેના આંકડા દર્શાવીશું। અને ખેડૂત ભાઈઓ, આ વર્ષે પણ કેટલું જીરાનું ઉત્પાદન થવાનું છે તો તેના આંકડા વિશે થોડીક ચર્ચા કરીશું। ખેડૂત ભાઈઓ, ખાસ આપણી ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો સારો લાગે તો ખાસ શેર કરી નાખજો અને મિત્રો ઓલ બેલ આઇકન ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં અને વિડીયોને મિત્રો ખાસ લાઈક આપી દેજો। તો ખેડૂત ભાઈઓ, આજે એક તમને ખાસ વાત મારે નાનકડી જણાવવી છે કે આપણી ચેનલની અંદર 5-10% ખેડૂતો એવા છે, સબસ્ક્રાઈબર એ જે હોય તે એવા છે, એ એમ કહે છે કે ધર્મેન્દ્રભાઈ તમે વ્યવસ્થિત વાત કરો અને અમુક શબ્દો ટેકનોલોજીના એવા હોય એ ઉમેરો અને ઇંગ્લિશ વર્ડ અમુક ટકા ઉમેરો। હવે તેવા ખેડૂતોને મારે ખાસ એટલું જ કહેવાનું છે કે ખેડૂતો 90% 100%માંથી 80% ખેડૂતો એવા છે કે અમુક જે યુટ્યુબર કે જે હોય તે વિડીયોની અંદર જે અમુક શબ્દ જે ઉમેરતા હોય છે ભાઈઓ, તે સમજતા નથી ખેડૂતો। એટલે કે સાદી અને સિમ્પલ ભાષામાં જે વિડીયો બનાવતા હોય છે તે ખેડૂતોને સમજવામાં ઝડપ સમજાઈ જાય છે, સહેલાઈથી સમજાઈ જાય છે। હવે અમુક ખેડૂતોને એવું કહેવું છે કે તમે વ્યવસ્થિત વાત કરો અને અમુક શબ્દ બીજા ઉમેરો। તો તેવા ખેડૂતોને મારે ખાસ કહેવાનું છે કે હું સિમ્પલ સાદા વિડીયો બનાવીશ અને ખેડૂતોને સમજાય એવી સિમ્પલ ભાષામાં ખેડૂતોને સમજાય એવી અને ગુજરાતીમાં એકદમ વ્યવસ્થિત સમજાય અને સિમ્પલ અને સાદી ભાષાની અંદર જ મારા વિડીયો બનશે। અને ખાસ કે ખેડૂતોને 80% ખેડૂતો એવા છે કે જે સાદી અને સિમ્પલ ભાષા સમજે છે અને 15-20% જ એવા ખેડૂતો છે કે જે ટેકનોલોજીવાળા અને ઇંગ્લિશ વર્ડ જે સમજતા હોય છે। તો મારે ખાસ એ જણાવવાનું છે કે ખેડૂતો વધારે ભાગે શિક્ષિત ઓછા હોય અને ખેડૂતોને બને ત્યાં સુધી સાદી સિમ્પલ ભાષાની અંદર વિડીયો જો આપણે આપીએ ભાષણ તો તેને વ્યવસ્થિત સમજાય છે। એટલા માટે હું ખાસ સાદી અને સિમ્પલ ભાષામાં જ વિડીયો બનાવીશ। હવે બીજી વસ્તુ ખેડૂતો, કે હું પણ એક ખેડૂતનો દીકરો છું, જેમ તમારી જેમ હું પણ એક સાદો સિમ્પલ અને ખેતી કરું છું અને ખેડૂતનો દીકરો છું, એટલે ખાસ આપણે કોઈ ઓલું નથી, બરાબર, વીઆઈપી કે આપણે કાંઈ એવા કોઈ વીઆઈપીના દીકરા નથી। એટલે કે ખાસ હું મારી ભાષામાં ખેડૂતોને સમજાય એમ વિડીયો બનાવીશ અને સાદી અને સિમ્પલ ભાષામાં જ આપણા વિડીયો કાયમીને માટે આવશે અને ખાસ ખેડૂતોને મિત્રો 2 પૈસાનો ફાયદો થાય એવું આપણું ચેનલનો ખાસ ધ્યેય રહેલો છે। મિત્રો, વિડીયો લાંબો થતો જાય છે એની પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। ખેડૂત ભાઈઓ, જીરુનો ભાવ એક સમયે આસમાને પૂગી ગયો હતો, એટલે કે 2022-23ની અંદર 10,000 પ્લસ ભાવ થઈ ગયો હતો અને તે ભાવ શું કારણે થયો હતો એ પણ ખાસ તમને જણાવી દઉં કે ઉત્પાદન ઓછું હતું અને માંગ વધારે હતી। તે વર્ષે ઉત્પાદન ઘણું બધું ઓછું હતું જીરાનું અને માંગ વધારે હતી। હવે માંગ વધારેને હિસાબે ઉત્પાદન ઓછું હતું તો ભાવ ફરજિયાત ચડવાના જ છે, એટલે એના હિસાબે થોડોક ભાવ અપ થયા હતા જીરાના। અને ખાસ એ તમને જણાવી દઉં કે 90% ઉત્પાદન ગુજરાત અને રાજસ્થાનની અંદર જીરાનું થાય છે। 90% ઉત્પાદન ભારતની અંદર રાજસ્થાન અને ગુજરાતની અંદર જ થાય છે, 90%। એટલે કે લગભગ ઉત્પાદન વધારે જો થતું હોય તો ગુજરાત અને રાજસ્થાનની અંદર જીરાનું ઉત્પાદન થાય છે। તો મિત્રો, ગયા વર્ષે એટલે કે આપણે 2024નું જે આ 2023-24નું જે વર્ષ ગયું તેની અંદર મિત્રો ગયા વર્ષે જીરુનું ઉત્પાદન ભારતની અંદર જે પુષ્કળ પ્રમાણમાં વવાણું હતું, એનું કારણ હતું કે આગલે વર્ષે જે હાઈ લેવલના ભાવ હતા તેને કારણે ગયા વર્ષે આપણે જે વર્ષ વયું ગયું તે વર્ષની અંદર પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હતું અને તેનું ઉત્પાદન મિત્રો 1 કરોડ અને 3 લાખ બોરી થયું હતું। જીરાનું ઉત્પાદન ભારતની અંદર તે વર્ષે 1 કરોડ અને 3 લાખ બોરી થયું હતું। હવે ખેડૂત ભાઈઓ, તમને એ પણ ખાસ જણાવી દઉં કે જે બોરી હોય છે, જે આપણી સરકારની જે આપણે આ જે બોરીનો જે માપ છે તે
તે 55 કિલોનો છે. ઘણા ખેડૂતોને ખબર ના હોય કે એ બોરીની અંદર કેટલું સમાય. તો જે એનો જે માપ જે રહેલો છે તે 55 કિલોની એક બોરીનો મિત્રો લખવામાં આવે છે. અને તે ગયા વર્ષે 1 કરોડ અને 3 લાખ બોરી મિત્રો ઉત્પાદન થયું હતું. એટલે કે બહુ બમ્પર ઉત્પાદન જીરાનું થયું. તેના કારણે જીરાના ભાવ અત્યાર સુધી ડાઉન રહેલા છે અને હાલની અંદર પણ ઘણા બધા ડાઉન છે. ખેડૂત ભાઈઓ, ગયા વર્ષનો એટલે કે 2024નો જીરુનું ઉત્પાદન થવાનો અંદાજ 1 કરોડ બોરી આસપાસ છે. મિત્રો આ અમુક સંસ્થાના મિત્રો ડેટા છે. એમ કહે છે કે અમુક અનુભવી જે હોય સંસ્થા તેના મિત્રો ડેટા છે. અને તે ડેટા કંઈક એમ કહી રહ્યા છે કે 1 કરોડ જેટલું ઉત્પાદન જીરુનું 1 કરોડ બોરી થાય તેવું મિત્રો તેનો અનુમાન છે. પણ આ ડેટા કોઈ ફિક્સ નથી. આમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે. આ કોઈ ફિક્સ અત્યારે ના કહી શકાય. આ જ્યારે મિત્રો આપણું આખું વર્ષ પૂરું થઈ જાય, જે સામે વર્ષનું જીરું આવી જાય ત્યારબાદ જ પૂરા ડેટા મળી શકે. કેમ કે ગયા વર્ષના ડેટા હવે પૂરા થયા છે. એટલે કે તે મિત્રો હતું 1 કરોડ અને 3 લાખ જેટલું હતું. અને આ વર્ષે 1 કરોડ બોરી આસપાસ થવાનું મિત્રો એક અનુમાન છે. પણ મારા અંદાજ પ્રમાણે કંઈક એવું અનુમાન છે કે 1 કરોડની અંદર રહી જશે, 1 કરોડ નહીં થાય. પણ મિત્રો અમુક સંસ્થાના જે રિપોર્ટ છે તે એમ કંઈક કહી રહ્યા છે કે આ વર્ષે એટલે કે 2024માં 1 કરોડ બોરી થવાનો જીરુનો અંદાજ છે. ખેડૂત ભાઈઓ, તમને એ પણ ખાસ જણાવી દઉં કે ભારતને જીરાની જરૂર કેટલી પડે છે, આપણે ઇન્ડિયાને કેટલું જીરું જોઈએ છીએ. તો ખેડૂત ભાઈઓ ખાસ તમને જણાવી દઉં કે ઇન્ડિયાને જીરું 60 લાખ બોરીથી ઉપર જોઈએ છીએ. અને ટોટલ જો આપણે નિકાસ થતું હોય ને, જે વર્ષનું નિકાસ અને જરૂરિયાત બને, તો મિત્રો બંને ભેગું થઈ અને 80 લાખ બોરીની જરૂરિયાત પડે છે. એટલે તેમાં નિકાસ પણ આવી ગયું, જે આપણે મિત્રો બીજા દેશમાં જાય જે આપણે જીરું મોકલી છીએ તે પણ આવી ગયું. અને આપણો ઇન્ડિયાનો વપરાશ જે જીરુનો છે તે પણ આવી ગયો. તો તે મિત્રો મળી અને 80 લાખ બોરીનો આસપાસ આપણે ઇન્ડિયાને જે આપણી જરૂરિયાત આટલી છે. ટૂંકમાં આટલું 80 લાખ જેટલું બોરીનું ઉત્પાદન હોય ને ત્યાં સુધી ઇન્ડિયાને મિત્રો વાંધો નથી આવતો. પણ આ વર્ષે જે ગયા વર્ષે પણ ઉત્પાદન તેનાથી પણ વધ્યું અને આ વર્ષે પણ તેનાથી થોડુંક વધે. એટલે જેટલું જીરુનું ઉત્પાદન વધશે તેટલા મિત્રો ભાવ ડાઉન થઈ શકે. એટલે કે આપણે જરૂરિયાત કરતાં પણ જીરું આપણી પાસે હાલની અંદર પણ વધારે છે અને પડ્યું છે. જઈ સાલનું પણ જીરું છે વધારે અને આ વર્ષનું પણ વધારે ઉત્પાદન થાય તેવા મિત્રો આંકડા કહી રહ્યા છે. એટલે કે આ આંકડા એમ કંઈક કહી રહ્યા છે કે ભાવ 10,000 થાય નહીં, જીરુનો ભાવ 8-9 હજાર 10,000 થાય એની શક્યતા નથી. કેમ કે આ આંકડા એમ કહી રહ્યા છે કે જીરુનો ભાવ એટલે હાઈ લેવલે પૂગશે નહીં. એનું કારણ છે કે જે જીરું જોઈ છે ને તેનાથી વધારે છે. જે જરૂરિયાત જેટલી જીરુની છે તેનાથી જીરું વધારે પ્રમાણમાં છે. એટલે મિત્રો અમારું અનુમાન એમ કહી રહ્યું છે કે બહુ હાઈ લેવલે જીરુના ભાવ જાય નહીં આ વર્ષ પૂરતા. તો મિત્રો જે વર્ષે 10,000 બોરીનો જીરાનો જે ભાવ થયો હતો, બરોબર, આપણે મણનો, તે વર્ષે મિત્રો ખાલી 65 લાખ જ બોરી આપણે થયું હતું, બરાબર, ઉત્પાદન ખાલી 65 લાખ જ. તો આપણે આમ જોઈએ ને તો 80 લાખ બોરી આસપાસ હોય ને ત્યારે આપણે નિકાસની માંગ અને ભારતની માંગ બંને માંગ પૂરી થઈ જાય છે. 80 લાખ આસપાસ હોય ને જીરું ત્યારે. તો મિત્રો જે વર્ષે ભાવ હાઈ લેવલે ગયો હતો ત્યારે માત્ર 65 લાખ જ બોરીનું ઉત્પાદન થયું હતું. એટલે કે ક્યાંક ને ક્યાંક ઘટાડો હતો. ઘટાડાના હિસાબે ભાવ જે છે તે હાઈ લેવલે ગયા હતા. પણ મિત્રો એની વસ્તુ આ વર્ષે જોઈએ તો જે જીરુની જે જરૂરિયાત છે તેના કરતાં પણ ઉપર જીરું છે. એટલે કે વધારે છે. એટલે કે સમજી લ્યો ને કે મગફળી જેવું છે. મગફળીનું ઉત્પાદન આ વર્ષે બહુ સારું થયું, હાઈ લેવલનું ઉત્પાદન થયું. તો તેની માઠી અસર તમે જોઈ શકો છો. અત્યારે છેલ્લા 8 થી 10 વર્ષનો ટાર્ગેટને તોડીને મિત્રો નાખી દીધો છે મગફળીએ. એટલે કે ડાઉન ભાવ થઈ ગયા છે. એટલે જીરુમાં કંઈક આવું જ છે. પણ ઉત્પાદન એટલું બધું હાઈ નથી, મગફળી જેટલું નથી. મગફળીનું ઉત્પાદન તો મિત્રો બહુ હાઈ લેવલે દર વર્ષે મિત્રો 15-20 મણ જે વીઘાનું ઉત્પાદન હોય મગફળીનું તે મિત્રો આ વર્ષે 30-35 મણનું થયું. એટલે કે ડબલ થઈ ગયું. એટલે ડબલને કારણે મગફળી ડાઉન ગઈ. એટલે જીરુની અંદર પણ એવું જ છે કે ઉત્પાદન તેનું વધારે છે, જે જરૂરિયાત છે તેના કરતાં ઉત્પાદન વધારે છે. એટલે આપણે હાઈ લેવલે ભાવ પૂગે આ વર્ષે જીરુના એવા મિત્રો અમારા અનુમાન પ્રમાણે આ વસ્તુ નથી. કેમ કે ઉપર ભાવ જશે નહીં. હવે આમાં અમુક સંજોગો આગળના સમયમાં જો વરસાદ ખેંચવે તણવે અથવા તો વરસાદ ઓછા થાય, બીજી વસ્તુ કે સામે વિદેશની અંદર જીરુની માંગ વધે, તો આ જો બે કારણ રહેલા છે જીરું ભાવ ચડવાના, હાઈ ભાવ ચડવાના.
જો આ બે કારણ મિત્રો કારણ ઊભા થાય, એક તો વરસાદને ખેંચવે તણાઈ કે વરસાદ લાંબો ટાઈમ તણવે, અને જો નિકાસનું પ્રમાણ વધે તો ભાવ હાઈ લેવલે અમુક અંશે ભાવ ઊંચા થાય. બાકી મિત્રો આ જો બે સંજોગો સિવાય કોઈ મિત્રો સંજોગ નથી એવા મળી રહ્યા કે ભાવ હાઈ લેવલમાં પૂગે. તો મિત્રો બસ વિડીયો લાંબો થતો જાય છે. ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ શેર કરી નાખજો. તો બસ મિત્રો જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.